મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તાજેતરમાં લાડુ રથને લીલી ઝંડી બતાવી, જેમાં 1,11,111 લાડુઓ અયોધ્યા ધામ માટે લઈ જવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભગવાન રામના અયોધ્યા ધામ પરત ફરવાના અવસર પર વિવાહ પંચમીના પર્વને ભવ્ય રીતે ઉજવવામાં આવશે। આ લાડુઓ શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા મોકલવામાં આવ્યા છે અને આ પ્રસાદ અયોધ્યામાં શ્રી રામ સીતા વિવાહ મહોત્સવમાં ભાગ લેનારા ભક્તોને વિતરણ કરવામાં આવશે। સીએમ મોહન યાદવે જણાવ્યું કે આ પ્રસાદ જનકપુર, નેપાળમાં આયોજિત શ્રી રામ સીતા વિવાહ મહોત્સવમાં આવનારા ભક્તોને વિતરણ કરવામાં આવશે। આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે। આ પર્વને દરેક 5 વર્ષે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવવામાં આવે છે। શોભાયાત્રા 26 નવેમ્બરે ભારતમાંથી જનકપુર માટે રવાના થશે અને 3 ડિસેમ્બરે ત્યાં પહોંચશે। જનકપુરમાં 6 ડિસેમ્બરે ઉત્સવ યોજાશે, ત્યારબાદ બારાત 10 ડિસેમ્બરે અયોધ્યા પરત ફરશે। આ પ્રસંગે સીએમ મોહન યાદવે જણાવ્યું કે અયોધ્યા અને ઉજ્જૈન વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આ પ્રયાસ છે। આ પ્રસંગે 500 સાધુઓ અને હજારો લોકો શોભાયાત્રામાં ભાગ લેશે અને જનકી મંદિર ખાતે અર્પણ કરશે। આ વર્ષે વિવાહ ઉત્સવ પહેલા વિશેષ તિલકોત્સવ સમારોહનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જનકપુર ધામમાં રામલલ્લાની પ્રતિષ્ઠાના अनुसंधाનમાં महत्वपूर्ण धार्मिक घटना છે। राम का अयोध्या में 500 साल के संघर्ष के बाद जब गर्भगृह में मुस्कुराते दिख रहे हैं, तो इस वर्ष का भगवान राम का विवाह प्रसंग भी और धूमधाम से होगा। और अगर इतना बड़ा धार्मिक आयोजन और हमारा योगदान भी कैसे हो सकता है, तो बाबा महाकाल के प्रांगण से 1,11,111 लड्डू पहुंचाने का जो निर्णय, बहुत बधाई मेरी।